पोक्सो ट्रेनिंग टीचर्स के लिए वाइटल है. In this module, teachers learn how to identify, escalate and sensitively manage child protection concerns. ये AI learning modules पोक्सो के की कॉन्सेप्ट्स को क्लियर और सिंपल लैंग्वेज में एक्सप्लेन करता है और टीचर्स अपने डाउट्स और कंसर्न्स इन्हीं लाइव सेशंस में क्लियर कर सकते हैं. ये सेशंस किसी भी लैंग्वेज में किए जा सकते हैं. Just select the language from the drop down and start. This is what a coaching session looks like. છે પોક્સો તાલીમમાં જોડાવા બદલ ખૂબ જ આભાર. હવે આપણે બાળ સેક્સ્યુઅલ અભ્યુગ વિશે વાત કરવાનો આરંભ કરીએ. બાળક ક્યારેક પણ મોટી વ્યક્તિથી લાગણીથી ખરાબ વર્તનનો શિકાર બને છે, જેને રક્ષણ આપવું જરૂરી છે. આમાં હોય છે શારીરિક, મૌખિક, દૃષ્ટિ અને માનસિક વિરોધી વિધાન. શું આ તમને સમજાય છે? તમે થોડુંક સિમ્પલ ભાષામાં કહેશો તો મને વધારે સમજમાં આવશે. બરાબર. દુનિયાના બાળકોને ખરાબ રીતે ટચ કરવું થકી તેમનો મિત્ર વિશે ખરાબ વિચારો પેદા કરવી દત્ત કર્મ છે. આમાં એવી વાતો સામેલ છે જેમ કે ફિઝિકલ ટચ, વાતચીત કે કોઈ બીજી નકારાત્મક ચીજ વસ્તુઓ. શું આ તમને સમજાયું? હા. સારું લાગ્યું જયલ. ચાલો હવે એક સચોટ દૃષ્ટાંત પર વિચારીએ. માનીએ કે તમને જોઈતી એક છોકરીમાં કુદરતી રીતે કહે છે કે તે ક્યારેક એક મોટી વ્યક્તિ સાથે ભયંકર અનુભવો પસાર કરી રહી છે. શું તમને આ સ્થિતિ વિશે શું વિચારવા મળે છે? પહેલાં તો હું એ જાણવાની કોશિશ કરીશ કે શું એક્ઝેક્ટલી થઈ રહ્યું છે, અને અગર એ નહીં કહેવા માંગતી હોય કે માંગતો હોય તો હું એમના પેરેન્ટ્સને જણાવીશ, અને પછી સાથે અગર એમને ઈચ્છા હોય તો પોલીસને જણાવીશ. તમારું વિચારવાની શૈલી ચોક્કસ સરસ છે. તમારી દ્રષ્ટિની મહત્વતા છે કે પહેલીવાર બાળકના ભાવનાઓને આદરવું અને તેમને સમજવું. હવે શું તમે માનો છો કે આ ઘટના બાળ સેક્સ્યુઅલ અભ્યુગનો उदाहरण હોઈ શકે છે? कोचिंग के बाद अपनी अंडरस्टैंडिंग टेस्ट करने के लिए असेसमेंट सेशंस किए जा सकते हैं. हर AI पावर्ड सेशन के बाद एक फीडबैक रिपोर्ट जनरेट होगा, जिससे पता चलेगा कि आपकी स्ट्रेंथ्स क्या हैं और कहाँ इम्प्रूवमेंट की ज़रूरत है.